જો કોઈ રેખા x પહેલા તો કે સ્વાધ્યાય નંબર 11.1 સ્ટાર્ટ થાય છે। જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 135 અને 45 માપના ખૂણા બનાવે તો દિક કોસાઇન શોધો। પહેલા તો ખૂણા અલગ અલગ ખૂણા આલ્ફા 90 અંશ, પછી બીટા 135 અને ગામા 45। પહેલા જોઈએ કે આ ખૂણા બનાવે છે। હવે તો આની પરથી આપણે દ્વિક કોસાઇન જોઈ છે। દ્વિક કોસાઇન તો આપણે જે કે 10મા ચેપ્ટરમાં આવી ગયો આપણે l લઈ છે cos આલ્ફા, પછી l m cos ગામા અને n cos અહીં cos બીટા અને ત્રીજો છે cos ગામા। દ્વિક કોસાઇન therefore l cos 90 therefore l cos 90 એટલે 0। પછી અહીંયા m cos બીટા 135। તો બાળકો અહીંયા થોડુંક સાદું આવશે m cos 180 - 45 એટલે 135 થઈ જશે। હવે m આપણે જોઈએ કે 180 એટલે પાઈ માઈનસ થીટા સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos 45 માઈનસ થશે। ધેરફોર m તમને મળે -1/√2 cos 45। થર્ડ માં છે n cos 45 તો અહીંયા તમને ખબર છે cos 45 એટલે 1/√2। તો આપણે જે કે દ્વિક કોસાઇન એટલે cos ના મૂલ્ય l m n આ સંકેત દ્વિક કોસાઇન ના સંકેત છે યામ તરીકે। હવે જો કે l એટલે 0, m એટલે -1/√2 અને n એટલે +1/√2 એટલે દ્વિક કોસાઇન આ રીતે તમને મળે છે। બહુ સરળ છે, ધ્યાન રાખવાનું દ્વિક કોસાઇન। દાખલા નંબર છે 2। નંબર 2 યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દ્વિક કોસાઇન શોધો। હવે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે એટલે આપણે જોઈએ કે રેખા ધારો કે પહેલા તો ધારી લઈએ ધારો કે રેખા યામાક્ષો સાથે આલ્ફા બીટા ગામા ખૂણા બનાવે છે। હવે સમાન ખૂણા બનાવે છે તો આલ્ફા બીટા ગામા। ધારો કે રેખા યામાક્ષ સાથે સમાન માપના આલ્ફા બીટા ગામા ખૂણા બનાવે છે તો ધેરફોર આગળ cos લઈ લે cos આલ્ફા cos બીટા cos ગામા। હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે નિત્યસમ આપણે જોયું હમણાં કે cos² આલ્ફા cos² બીટા cos² ગામા 1 એટલે આની રજૂઆત આપણે બીજી રીતે પણ કરી શકીએ। 10મા ચેપ્ટરમાં કરી ગયા છે કે નિત્યસમ l² m² n² 1 એટલે l એટલે cos આલ્ફા, m એટલે cos બીટા અને cos ગામા। હવે સમાન માપના છે તો આપણે એમ કહી શકીએ કે આ આલ્ફા બીટા અને ગામાની કિંમત સરખી છે તો cos² આલ્ફા cos² આલ્ફા cos² આલ્ફા આ પરથી તો ધેરફોર 3 cos square alpha is equal 1, therefore cos square alpha is equal 1/3, therefore cos square
cos alpha is equal આપણે એમ કહી શકીએ કે પ્લસ ઓર માઈનસ 1 upon under root 3. તો અહીંયા આપણે શું માંગ્યું છે જોઈ તો આને આપણે કહી શકીએ cos square alpha cos alpha is equal cos beta is equal cos gamma is equal plus or minus 1 upon root 3. હવે જો દ્વિક કોસાઇન માંગ્યા હોય દાખલા નંબર 2 માં છે દ્વિક કોસાઇન જ માંગ્યા છે તો દ્વિક કોસાઇન therefore દ્વિક cosine is equal 1 plus or minus 1 upon root 3 अल्पविराम plus or minus 1 upon root 3 अल्पविराम plus or minus 1 upon root 3 એટલે આપણે જે દ્વિક કોસાઇન આ રીતે તમને મળે અહીં કદાચ બ્રેકેટ કર્યું હોય તો પણ હાલે એના પછી છે નંબર 3 દાખલા નંબર 3 જો રેખાઓના દ્વિક ગુણોત્તર આપ્યા છે તો દ્વિક કોસાઇન શોધો દ્વિક ગુણોત્તર ઉપરથી દ્વિક કોસાઇન તો દ્વિક ગુણોત્તર માટે a પેલો આપ્યો છે -18 b બીજો આપ્યો છે 12 c ત્રીજો આપ્યો છે -4 તો આપણે જો કે દ્વિક કોસાઇન શોધો રેખાના દ્વિક કોસાઇન જો સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો a upon under root a square plus b square plus c square આ b upon under root a square plus b square plus c square કોમા c upon under root a square plus b square plus c square આ સૂત્ર છે આપણે જોઈએ કે દ્વિક ગુણોત્તર ઉપરથી દ્વિક કોસાઇન શોધવાના છે હવે a -18 છેદમાં વર્ગ કરીને ડાયરેક્ટ મૂકી છે 18 નો વર્ગ જોવો પડશે લગભગ 256 કે કેવો આવે છે 324 છે બાળકો પછી 12 નો વર્ગ 144 પ્લસ 4 -4 નો 16 થશે હવે એ જ રીતે બાળકો કોમા b છે +12 ફરી પાછું આ જ રિપીટ કરવાનું 324 પ્લસ 144 પ્લસ 16 c -4 છે ફરી પાછું રિપીટ 324 144 અને આ 16 -18 અંડર રૂટમાં આપણે જે કે સરવાળો એનો આવશે ડાયરેક્ટ સરવાળો કરી નાખ્યો છે આપણે સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી નાખીએ વર્ગમૂળ કાઢ્યું છે ડાયરેક્ટ તો આનું કંઈક 22 આવે છે અહીં 12 છે 22 અને -4 છે 22 જો વર્ગમૂળ કાઢીને ટોટલ કરી નાખ્યું છે એટલે અહીંયા આવશે -9/11 6/11 -2/11 એટલે આ રીતે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી નાખ્યું છે કોઈ કેલ્ક્યુલેટરની મદદથી તમારે વર્ગમૂળ કાઢી નાખવાનું છે
દાખલા નંબર 4 હવે હવે એમાં તમને દીધું છે દાખલા નંબર 4 માં બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને આપણે જોઈએ કે આ બિંદુ છે એટલે વેક્ટર a વડે દર્શાવીએ 1 2 3 પસાર થતી અને ઓકે ક્યાં ગયો છે દાખલા નંબર 4 છે સાબિત કરો કે બિંદુઓ 2 3 4 -1 -2 1 અને 5 8 7 સમરેખ છે કે નહીં તો છોકરો આ રીતે ત્રણ બિંદુ આપ્યા છે કે સમરેખ છે કે નહીં તો નિશ્ચયકમાં લઈ લેવાના આ 2 3 4 -1 -2 1 5 8 7 જો નિશ્ચયકનું મૂલ્ય 0 આવે તો ત્રણેય બિંદુ સમરેખ છે એમ કહી દેવાના નિશ્ચયકનું મૂલ્ય 0 તો ત્રણેય બિંદુ સમરેખ સાદું કહી દેવાનું -14 -8 -3 -7 -5 +4 -8 +5 + 10 હવે અહીંયા જુઓ 8 આપણે એમ કહી શકીએ કે અહીંયા 2 8 ને 4 12 નો બગડો વધી આવે 1 એટલે અહીંયા આવશે -22 -7 ને 5 12 આ +4 અને અહીંયા આવશે d 22 દુ 44 માઈનસ પાસે +12 અને +8 ઓકે અહીંયા 12 3 છે આગળ તો 12 થી 36 બરોબર છે 40 ને 4 44 એટલે 0 થઈ ગયો આપેલ therefore આપેલ બિંદુ O સમરેખ છે આપેલ બિંદુઓ કેવા છે સમરેખ છે તો 0 નોટ ઇક્વલ 0 હતો આપેલ બિંદુઓ અસમરેખ છે કે જાણો બહુ જ સહેલો દાખલો છે આમાં કઈ બીજું કઈ છે નહીં